ગુજરાત રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પણ અનેક તાલુકા અને જિલ્લા પંચાયતો, નગરપાલિકા, કોર્પોરેશન સહિતની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ જેવા મહત્વપૂર્ણ હોદ્દેદારોની ચૂંટણી માટેની પ્રથમ બેઠક બોલાવવામાં અયોગ્ય અને ઇરાદાપૂર્વકનો વિલંબ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી પ્રણાલી માટે ગંભીર ચિંતાનો વિષય હોવાનું કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું છે. કાયદાકીય રીતે ગુજરાત પંચાયત એક્ટ 1993 મુજબ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ પ્રથમ બેઠક એઝ સૂન એઝ પોસિબલ બોલાવવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ જોગવાઈનો હેતુ એ છે કે સ્થાનિક સંસ્થાઓમાં ઝડપથી સત્તાનું હસ્તાંતરણ થાય અને લોકશાહી પ્રક્રિયા વિલંબ વિના આગળ વધે. પરંતુ હાલની પરિસ્થિતિમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે આ પ્રક્રિયાને ઇરાદાપૂર્વક લંબાવવામાં આવી રહી છે. આ વિલંબ પાછળ સત્તાધારી ભાજપના નેતાઓ અને સરકારી તંત્રના દબાણ હેઠળ હોર્સ ટ્રેડિંગ, લાલચ, દબાણ અથવા અન્ય અનૈતિક પ્રયોગો માટે સમય મળવો એ મુખ્ય કારણ હોઈ શકે છે, જે લોકશાહી મૂલ્યોને સીધી રીતે નુકસાન પહોંચાડે છે. કોડીનાર તાલુકાના કોંગ્રેસના સભ્યો સાથે જે ઘટના બની તે પુરાવો ગુજરાત સમક્ષ છે. કોડીનાર કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પર પોલીસો દુરુપયોગ કરી દબાણ કરવામાં આવી રહ્યું છે. સભ્યો સાથે બનેલી ઘટનાની વિગત પણ મેળવી છે. આ બાબતે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્શન કમિશન તથા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સત્તાવાર રજૂઆત પાઠવવામાં આવી છે, જેમાં તાત્કાલિક બેઠક બોલાવવા માટે હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી છે. ગુજરાતની જનતાના હિતમાં અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે આ મુદ્દે માંગરોલા દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી અનિવાર્ય હોવાનું જણાવ્યું છે. અત્યારે જ કોડીનાર, ડભોઈ જેવી તાલુકા અને નગરપાલિકાના ચૂંટણીઓ યોજાઈ ગઈ. એની પછી તરત પ્રથમ બેઠક જે બોલાવવાની કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી પણ કરવામાં આવી નથી. ગુજરાતમાં જાણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે અને સભ્યોની ખરીદ ફરોખ કરવા માટે હોર્સ ટ્રેડિંગ માટે ચૂંટણી પંચ મદદ કરતું હોય એવું અત્યારે લાગી રહેલું છે. 10 દિવસ થવા પછી પણ હજી કોઈ જગ્યાએ એજન્ડા કાઢવામાં નથી આવ્યો પ્રથમ બેઠક બોલાવવા માટે. ત્યારે કોડીનારની અંદર જે કંઈક બન્યું અને દ્વારકાની અંદર ત્યાંની પોલીસે જે પ્રમાણે કોંગ્રેસના સભ્યોને ઉઠાવી જઈ અને ડરાવવાનો પ્રયત્ન કર્યો, એવી જ રીતે ડભોઈની અંદર પણ વોટ્સઅપ કોલિંગ એસઓજીના પોલીસ કર્મીઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે. આવી અનેક ફરિયાદો આવી રહેલી છે. ત્યારે ચૂંટણી પંચ કેમ મૂક પ્રેક્ષક બનીને બેઠું છે? હું ચૂંટણી પંચને પૂછવા માંગુ છું કે તમે ન્યાયિક અને નિયમાનુસારનું ચૂંટણી કરાવવા માંગો છો કે માત્ર વાતો કરો છો? તમે જો ન્યાયિક ચૂંટણી પ્રક્રિયા યોજવા માંગતા હો તો તાત્કાલિક સત્તાનું હસ્તાંતરણ કરવા માટે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા કોર્પોરેશનોની પ્રથમ બેઠક તાત્કાલિક બોલાવી લેવી જોઈએ. કાયદાની અંદર જે જોગવાઈઓ છે એનું પાલન થવું જોઈએ. જો એમ કરવામાં નહીં આવે તો ચૂંટણી પંચની જરૂર જ નથી અને ભારતીય જનતા પાર્ટીને તમામ સત્તા આપી દેવી જોઈએ. આભાર. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.